દર્શક મિત્રો, હું મનોજ ઠાકોર રાષ્ટ્રીય વિચાર ગુજરાતી ન્યૂઝ ચેનલ પરિવારમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। હવે જોઈએ આજના સમાચાર। વડનગર GMARS ખાતે 14મી જૂનના દિવસે વિશ્વ રક્તદાન દિવસની ઉજવણી કરવામાં આવી। સમગ્ર વિશ્વભરમાં દર વર્ષે 14મી જૂનના દિવસે વિશ્વ રક્તદાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે। આ દિવસે તમામ રક્તદાતાઓને સન્માનિત કરવામાં આવે છે તથા નવી પેઢીના યુવાનોને નિયમિત રક્તદાન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે। આ રક્તદાનમાં મળેલ લોહીનું સંપૂર્ણ પરીક્ષણ કર્યા બાદ તેમાંથી જુદા જુદા ઘટકો છૂટા પાડવામાં આવે છે અને હોસ્પિટલમાં દાખલ દર્દીઓને ડૉક્ટરની સલાહ મુજબ ચડાવવામાં આવે છે। આ લોહીનો સૌથી વધુ ઉપયોગ સગર્ભા બહેનોને તેમની સુવાવડ દરમિયાન તથા રોડ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલ દર્દીઓને સારવારમાં થાય છે। ત્યારે આજરોજ 14/6/2024ના રોજ વડનગર સિવિલ હોસ્પિટલમાં આ વિશ્વ રક્તદાન દિવસની ઉજવણીના ભાગરૂપે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહેસાણા જિલ્લાના કલેક્ટરના માર્ગદર્શન હેઠળ દર મહિને નિયમિતપણે રક્તદાન કેમ્પ યોજાય છે, જેમાં આજે 17મો રક્તદાન શિબિર કેમ્પ છે અને આ અગાઉ આજ દિન સુધીમાં 600થી વધારે રક્તદાતાઓ દ્વારા રક્તદાન મળેલ છે। આ રક્તદાન શિબિરમાં મહેસાણાના નવા ચૂંટાયેલા સાંસદ સભ્ય હરિભાઈ પટેલ, મહેસાણા જિલ્લા કલેક્ટર નાગરાજન, ઊંઝા વિધાનસભાના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ, મુખ્ય જિલ્લા તબીબી અધિકારી ડૉક્ટર ગોપીબેન પટેલ, મેડિકલ કોલેજના ડીન મનીષ રામાવત, તબીબી અધિક્ષક ડૉક્ટર હર્ષિત પટેલ તથા વડનગર તાલુકાના અન્ય સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। વધુમાં જણાવતા આનંદ થાય છે કે મહેસાણા જિલ્લાના સાંસદ સભ્ય હરિભાઈ પટેલ અને મુખ્ય જિલ્લા તબીબી અધિકારી ડૉક્ટર ગોપીબેન પટેલે પણ આજના આ શિબિરમાં પોતાનું રક્તદાન કરીને સમાજને એક ઉમદા રક્તદાનનું ઉદાહરણ પૂરું પાડ્યું છે। આ રક્તદાન શિબિરમાં વડીલ શિક્ષક ડૉક્ટર YT પટેલ, રેડિયોલોજી અને ડૉક્ટર મૌલિકભાઈ પટેલ ઓર્થોપેડિક તથા તેમના ધર્મપત્ની ડૉક્ટર રત્ના ભોજક બાળરોગના નિષ્ણાત તરફથી તમામ રક્તદાતાઓ માટે ભેટ આપવામાં આવી હતી। આજના આ રક્તદાન શિબિરમાં બપોર સુધીમાં કુલ 80 લોહીની બોટલ એકત્રિત થયેલ છે। બ્યુરો રિપોર્ટ, રાષ્ટ્ર વિચાર ગુજરાતી ન્યૂઝ। અહેવાલ રાજેન્દ્રસિંહ ચાવડા, વડનગર।